જીપીએસસી ભરતીમાં મોટો વિવાદ, હજારો જગ્યાઓ ખાલી તો ભરતી અટકી કેમ? ગુજરાતમાં જીપીએસસી ભરતી મુદ્દે વિવાદ વધ્યો છે। ખાલી જગ્યાઓ હોવા છતાં પણ ભરતી પ્રક્રિયા ધીમે હોવાનો આરોપ વચ્ચે ઉમેદવારોમાં રોષ। વિધાનસભામાં સરકારે જવાબ આપતા બચાવ કર્યો। નમસ્કાર, હું દેવ ખત્રી, તમે જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। છેલ્લા 2 વર્ષમાં જીપીએસસી માટે અનેક જગ્યાઓ અંગે માંગપત્ર મોકલાયા હોવાની માહિતી સામે આવી। મુખ્યમંત્રી કાર્યાલયના વિભાગોમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી હોવાનું ખુલ્યું। જીપીએસસીના સભ્યોની અછતના કારણે ભરતી પ્રક્રિયા લાંબા સમયથી અસરગ્રસ્ત। લિખિત પરીક્ષા બાદ ઇન્ટરવ્યુમાં અન્યાય થયો હોવાના આરોપો લાગ્યા। વિધાનસભામાં સરકાર સામે ભરતી મુદ્દે તીખી ચર્ચા થઈ। હવે યુવાનો સરકારના આગામી નિર્ણયની રાહ જોઈ રહ્યા છે। હજારો યુવાનોની આશા હવે સરકારના આગામી નિર્ણય પર ટકી છે। ભરતી પ્રક્રિયા ક્યારે તેજ થશે એ હવે સૌથી મોટો સવાલ છે। સરકાર આગળ શું પગલાં લે છે તે જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે યોર ન્યૂઝ પર। હું દેવ ખત્રી, ફરી મળીશું સચોટ અને નિષ્પક્ષ સમાચાર સાથે। ધન્યવાદ।